બધું સમજવું જરૂરી નથી. અમારા રાજકોટમાં ઘણા કર્ણાટકથી પરણી આવ્યા છે, એ સાસુ બહુ હજી બાયતા નથી. કારણ કે સાસુ દેશીમાં ધબધબાટી કરી લે, વહુ એની ભાષામાં ધબધબાટી કરી લે, એકબીજા સમજીને ગોપર ભેગા જમીને સમાધાન કરી નાખે. આ બધું સમજવું કઈ આ તો તમે નીકળો કે કુતરા ભણ્યા જાય, એ તો સમજતા જ નથી, એટલે બાકી ત્રણ પેટી નહીં દેતા હોય આપણને. સમજતા હોય તો ઊંડા ઉપર રાખીને કવરીઓને મારવા પડે. અમુક કુતરા તમે જો નીકળો તો આખું કરીને જોઈને પાછા હોઈ જાય. બિચારા એ કે કંટાળીને આવતા આને ક્યાં આવું કરવું. હા, ડોક્ટરે એક દર્દીને કીધું કે તમે દારૂ પીવો છો? તો હું તો દર્દી હળવેકથી બોલ્યો, એ કે હમણાં દારૂ મારી ઘરવાળી ટિફિન લેવા જાય ને ત્યાં આપણે બે પાયો તમારી ઓફિસમાં બેહીને પીવું. હવે સાહેબે દવાખાનું ખોલ્યું છે, પીવાનું ખોલ્યું. સાહેબ તો એમ કહેતા હતા શું નથી પીતો ને એમ. એક બાપા એના જમાઈને એક દી પૂછતા હતા, એ કે તમે દારૂ પીવો છો? તો એના જમાઈ કે ના. પાન માવા ખાવ છો કે ના? ગુટકા ખાવ છો કે ના? તમાકુ ખાવ છો તો કે ના. તો એના સસરા કે એકાદી તો કુટેવ હોય કે ન હોય? તો કે એમ તો હોય ને, કે કુટેવ કઈ તો કે ખોટું બોલવાની. એક બાપા એના જમાઈને ઘેરે સવારે ગયા અને ઘઘરાવા માંડ્યા. એ કે કેટલા વર્ષથી હું જોઉં છું દરરોજ તમે 200-300 રૂપિયાનું દારૂ પીવો, હવે તમે વર્ષનો વિચાર કરો, એક વર્ષના કેટલા રૂપિયા થાય, એને બેંકમાં મૂકી દો તેના વ્યાજ સહિત કેટલા થાય. 20 વર્ષથી તમે દારૂ પીવો છો. જો આ દારૂ ન પીતો હોત ને તો તમારા ઘરે હોન્ડા પડ્યું ને, એના બદલે હોન્ડા સિટી ગાડી તમારા ઘરે પડી હોત. તો એનો જમાઈ કે તમે ગાડી ક્યાં પાર્ક કરી?